બિગિન વિથ ધ એન્ડ. એને શરૂઆત અંત સાથે કરી હતી. એને ખાલી રસ્તો નહોતો જોયો, એને અંત દેખાતો હતો કે અહીંયા શું સ્થિતિ બનશે. ગોલ નક્કી કરી અને એ પ્રમાણે કામની શરૂઆત કરવી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાસે પણ એ શીખવા જેવું ખરું. હું તો સરકારમાં રહ્યો છું, મેં તો કેટલીક બાબતો સાવ નજીકથી જોઈ છે. એ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, તમારામાં ઘણાય અનુભવ હશે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા. પ્રવચન કરવાનું હોય, બહુ જ મોટું ઓડિયન્સ હોય, સામે બેઠેલા લોકો બધા ગુજરાતી, મંચ ઉપર હોય એ બધા ગુજરાતી, બોલનારા ગુજરાતી, અને તોય પ્રવચન હિન્દીમાં કરે. પ્રવચન હિન્દીમાં કરતા. કેમ? ગોલ નક્કી હતો. બિગિન વિથ ધ એન્ડ. ગોલ છે ને નક્કી હતો ભાઈ આ એમ, એટલે શરૂઆત ત્યાંથી થાય. એમ જે કંઈ પણ કરવા માંગતા હોય ધંધા વ્યવસાયમાં, એ નક્કી કરજો ક્યાં પહોંચવું છે અને પછી શરૂઆત કરજો. પેલા અંત નક્કી કરજો. આમાં પેલા શરૂઆત કરે એ કે હાલો ધીમે ધીમે ડગલા માંડી પછી જોયું જશે, એમ નહીં. પેલા જે જોવાનું છે એ નક્કી કરો અને એ તરફ ડગલા માંડો, એવું સ્ટીફન કવિ કહે છે. સ્ટીફન કવિ ત્રીજી હેબિટની વાત કરે છે અને ત્રીજી હેબિટની અંદર એવું કહે છે, પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. જે કંઈ પણ કામ કરો એ કામને પ્રાયોરિટી આપતા, પ્રાથમિકતા આપતા શીખો. કામ તો ઘણા બધા હોય, પણ કયા કામને પ્રાથમિકતા આપવી એ સફળતાની નિશાની છે. જો યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવે તો, અથવા યોગ્ય પ્રાથમિકતા આપતા આવડે તો. હું આજની જ ઘટનાની વાત કરું. આજે આ પ્રમોશનલ કાર્યક્રમ હતો, નેટવર્કિંગનો સરસ મજાનો કાર્યક્રમ હતો, અને સાથે સાથે આજે મેચ પણ હતી. પ્રાયોરિટી આપવાની હતી, મેચ કે કાર્યક્રમ. અને એ વખતે નક્કી થવું જોઈએ કે મારે મારી પ્રાયોરિટી કોને આપવી છે, મારી પ્રાથમિકતા કોને આપવી છે. વિકલ્પો અનેક પ્રકારના હોય ત્યારે હંમેશા પ્રાથમિકતા આપતા શીખજો, નહીતર પસ્તાવો થાય. એક બહુ સરસ મજાની વાત સ્ટીફન કોવી ઉદાહરણ સાથે પોતાના પુસ્તકમાં સમજાવે છે. એક વખત એક સેમિનારની અંદર ઘણા બધા લોકો બેઠા હતા. એમની સમક્ષ એક કાચની બરણી મૂકવામાં આવી. બાજુમાં 3 વાસણ મૂક્યા. એક વાસણની અંદર 2 મોટા સફરજન હતા. બીજા એક વાસણની અંદર નાના નાના પથ્થર હતા. અને ત્રીજા વાસણની અંદર રેતી હતી. પછી એક વ્યક્તિને બોલાવવામાં આવીને એક વ્યક્તિને બોલાવીને એવું કહ્યું, ભાઈ એક કામ કરો તો, આ રેતી જે છે ને એ રેતીને આ બરણીની અંદર નાખો. એટલે એને વાસણ ઉપાડ્યું અને બરણીમાં રેતી નાખી. પોણી બરણી રેતીથી ભરાઈ ગઈ. પછી એ ભાઈને એવું કહ્યું કે હવે એક કામ કરો, આ નાના પથ્થર પડ્યા છે ને એ ઉપાડો અને એ બરણીમાં નાખો. એટલે આકાર વગરના, કોઈ આકાર નહીં એવા આકાર વગરના નાના પથ્થર હતા, એ બધા ઉપાડીને બરણીમાં નાખ્યા. બરણી આખી ભરાઈ ગઈ, પૂરેપૂરી. અને પછી એવું કહ્યું કે હવે આ 2 સફરજન છે એ બરણીમાં નાખો અને પછી બરણીનું ઢાંકણું બંધ કરો. પેલા ભાઈ કે શક્ય જ નથી. એ કે પ્રયત્ન તો કરો. કે પ્રયત્ન કેવી રીતે કરવો? શક્ય જ નથી. આ તો આખી બરણી ભરાઈ ગઈ છે, હવે શક્ય જ નથી કે હું સફરજન મૂકી શકું. પ્રયત્ન કરો તો નહીં થાય કે ના, સફરજન છુંદાઈ જાય પણ અંદર બરણીમાં જઈ ના શકે. પછી એવું કહ્યું કે એક કામ કરો, હવે છે ને આ પથ્થર બધા પાછા કાઢી લો. બધા પથ્થર પાછા કઢાવી જે વાસણમાંથી લીધા હતા એ વાસણમાં પાછા મૂકી દીધા. પછી એક બીજું કામ કરો, જેટલી રેતી છે ને એને બધાને પાછી મૂળ વાસણની અંદર રેતી પણ નાખી દો. રેતી મૂળ વાસણમાં નાખી દીધી. 3 વાસણમાં જે સ્થિતિ હતી એ પ્રમાણે બધી વસ્તુ આવી ગઈ. પેલી બરણી ખાલી થઈ ગઈ. અને પછી એટલું કહ્યું કે હવે પ્રાથમિકતા બદલો. સૌથી પહેલા સફરજન નાખો. સફરજન નાખ્યા. પછી કે હવે નાના પાણા નાખો. એટલે નાના પથ્થર નાખ્યા તો સફરજનની વચ્ચે જ્યાં જગ્યા હતી ત્યાં નાના પથ્થર ગોઠવાઈ ગયા. પછી કે હવે રેતી નાખો. ધીમે ધીમે રેતી નાખતા ગયા, રેતી સરકતી 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 છેલ્લે જ્યાં જગ્યા હતી ખાંચા ખૂંચીમાં આન તેન બધે, અને પૂરેપૂરી રેતી આવી ગઈ અને સરસ મજાની બરણી છે એ બંધ થઈ ગઈ. સાર રૂપે એમને એટલું કહેવામાં આવ્યું કે આ સફરજન છે ને એ તમારો પરિવાર છે. આ નાના મોટા જે કંઈ પણ પથ્થરો છે એ તમારી સામાજિક પ્રવૃત્તિઓ છે. અને આ રેતી જે છે
એ તમારો બિઝનેસ, તમારો વ્યવસાય છે. તમે કામ કરો ત્યારે પ્રાથમિકતા આપતા શીખજો. પેલી બરણીની અંદર પેલા પરિવાર, પછી સામાજિક પ્રવૃત્તિઓ અને પછી બિઝનેસ, એ રીતે જો તમે નાખશો તો ચોક્કસપણે બરણીની અંદર બધું જ આવી જશે. એ જ પ્રમાણે આપણે જે કામ કરીએ છીએ ને એ કામની અંદર પણ પ્રાથમિકતા આપતા શીખજો કે કયા કામને કેવી પ્રાથમિકતા અપાય અને કયા સંબંધને કેવી પ્રાથમિકતા અપાય. સંબંધોમાં જોવું, કેટલાક સંબંધ જરૂરિયાતના હોય અને કેટલાક જરૂરિયાતના સંબંધ હોય. આ બે વચ્ચેનો તફાવત સમજાવવો જોઈએ. થોડી કામને પ્રાયોરિટી આપીએ, અગત્યના કામ છૂટી ના જાય એ જોઈએ. ઘણી વખત તો એવું થાય સાહેબ કે ધંધો લઈને બેઠા હોય, અત્યંત અગત્યનું કામ હોય અને છતાંય એ કામ કરતાંય પબજીને વધારે પ્રાથમિકતા અપાઈ જતી હોય. બોલ, બને આવું? બને? બિઝનેસમેન કહેવાય, બિઝનેસમેન, અને મોબાઈલને પ્રાયોરિટી આપતા હોય, ફેસબુકને પ્રાયોરિટી આપતા હોય. ગગજીભાઈ, હમણાં ખાલી એક અઠવાડિયા પહેલા રાજકોટની અંદર જ હું બપોરે બરોબર નીકળો પરિવાર સાથે, એટલે દીકરો સાથે હતો. કે પપ્પા આપણે નાળિયેર પીએ. એટલે નાળિયેર પીવા માટે વાહન ઊભું રાખ્યું. તો ત્યાં જે ભાઈ હતો એ ભાઈ આમ મોબાઈલમાં ટૂંટું ટેટેટ કરતો હશે કંઈ. તો અમે જઈને ઉભા રહ્યા, જોવે નહીં કંઈ. પછી એનું ધ્યાન પડ્યું એકાદ મિનિટ પછી, એટલે સામે જોયું તો પેલા તો મોઢું બગડી ગયું. ગ્રાહક જોયા તોય એનું મોઢું બગડ્યું. ખબર નહીં, કદાચ એ માલિક ન હોય ને કામ કરતો હોય, ગમે તે હોય, મોઢું બગડ્યું છે. પછી એને મોબાઈલ બાજુમાં મૂક્યો. મોબાઈલ બાજુમાં મૂકીને પૂછ્યું એટલે એમને કહ્યું, એમને શ્રીફળ કાપીને આપ્યા. પણ જેવા પેલા નાળિયેર કાપીને આપ્યા ને પછી તરત પાછો મોબાઈલ લઈ લીધો, મોબાઈલમાં લાગી ગયો. કામની પ્રાથમિકતા ઘણી વખત બિઝનેસ કરતા પણ બીજા બિનજરૂરી કામ થઈ જાય છે. તો એ બાબતનું જરા ધ્યાન રાખીએ અને વર્ક કે કામ એને પ્રાયોરિટાઇઝ કરતા શીખીએ, એને યોગ્ય ક્રમમાં ગોઠવતા શીખીએ. ચોથી જે સરસ મજાની આદત કેળવવાનું સ્ટીફન કોવી કહે છે, એ ચોથી આદત છે થિંક વિન વિન. થિંક વિન વિન એટલે મને પણ ફાયદો થાય અને સામેવાળાને પણ ફાયદો થાય એવી પરિસ્થિતિ ક્રિએટ કરીએ. સમાજમાં 4 પ્રકારના લોકો હોય. 4 પ્રકારના લોકો. એક એવા લોકો છે કે જે લોકો લૂઝ વિન સ્થિતિમાં જીવે છે. લૂઝ વિન સ્થિતિમાં એટલે હું મારી જાતને નુકસાન કરું પણ તમને ફાયદો કરાવું. આવા લોકોને સંત મહાત્મા કહેવાય. અને આપણે સંત મહાત્મા નથી. બહુ લાંબુ આ ટકે પણ નહીં, સિવાય કે પ્રભુદત્ત હોય. બીજા પ્રકારના જે લોકો છે એ લોકો વિન લૂઝ લોકો છે. વિન લૂઝ એટલે મને સફળતા મળે, હું જીતું, પણ તમને નિષ્ફળતા મળે. ગમે એમ કરીને તમારો જે પ્રગતિ હોય એ પ્રગતિમાં ક્યાંક રૂંધાય, ક્યાંક અવરોધ આવે અને મારી પ્રગતિની ગાડી બહુ સરસ રીતે ચાલે. આવા લોકો પણ હોય છે. હું આપને એક સત્ય ઘટના કહું. 1969માં જ્યારે સ્વીડિશ એકેડેમીએ લિટરેચરનું નોબેલ પારિતોષિક આયર્લેન્ડના એક બહુ સારા કવિ અને સાહિત્યકાર વિલિયમ બેકેટ એમને આપવાનું નક્કી કર્યું. અને આ સમાચાર આપતો ફોન વિલિયમ બેકેટને કરવામાં આવ્યો. વિલિયમ બેકેટ અને એમના પત્ની સુઝેન એ બંને ઘર ઉપર હાજર હતા. પતિ પત્ની બંને સાહિત્યકાર, પતિ પત્ની બંને કવિ, બંને ભણતા હતા, પ્રેમ થયો ને બંને લગ્ન કરેલા. અને જ્યારે આ ફોન આવ્યો સ્વીડિશ એકેડેમીનો, ત્યારે એ ફોન સુઝેને ઉપાડ્યો, એમના પત્નીએ ઉપાડ્યો. અને પત્નીએ ફોન ઉપાડ્યો, સામે એમને મેસેજ આપવામાં આવ્યા કે તમારા પતિને નોબેલ પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સમાચાર આપ્યા અને ખબર નહીં, પત્નીના ચહેરાની રોનક જતી રહી. પછી ફોન નીચે મૂક્યો. પેલા ભાઈએ જોયું કે આને ફોન ઉપાડ્યો, ફોન ઉપર કંઈક વાત થઈ અને ચહેરા પરનું નૂર જતું રહ્યું. એટલે કંઈક દુઃખદ સમાચાર હશે. એટલે વિલિયમે પૂછ્યું કે કંઈ દુઃખદ સમાચાર છે? કે ના, ઠીક છે, પણ તમને નોબેલ પારિતોષિકની જાહેરાત કરી છે. પત્ની હતી પણ છતાંય પતિને મળેલું નોબેલ પારિતોષિક એનાથી પચી શક્યું નહોતું. અને તમારી જાણ માટે આ જ ઘટના પછી બંને વચ્ચેની તિરાડ મોટી થઈ અને બંને છૂટા પડ્યા.